અને મેઘનાથના બાણ વાગવા જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને એમને જાગૃત કરવા માટે હનુમાનજીને સંજીવની બુદ્ધિ લેવા માટે મથલવા પડ્યા. અને તમે વિચારો કે ભગવાન માનવનો અવતાર લઈને આવેલા અને એને પણ સંજીવની બુદ્ધિની જરૂર પડી લક્ષ્મણજીને મૂર્છામાંથી બહાર કાઢવા. એવા આ કળિયુગની અંદર માનવીએ આપણા સામાજિક શૈક્ષણિક લોકોનો ઘર ઘર મહાકાળી માતાને પાવાગઢ ગઈ હજારો વાર 100 ની ઉપર 108 વખત સુધી પાવાગઢ ગયા. અને જ્યારે એમણે તપસ્યામાં સૌથી પહેલો ગરબો લખ્યો મારે પાવેથી કાળિકામાં આવતા રહેજો. આ ગરબો માતાજી પાસે ગાય અને છૂટા કોકે ગુરુજી રહ્યા મહાકાળી માતા પાસે કે માં તું એવી કઈ કૃપા કર આ જગતમાં હળહળ તો કળિયુગ આવી રહ્યો છે એની અંદરથી આ માણસને બચવાનું બહુ અઘરું છે, નીકળી શકવાનો નથી, તડપી તડપીને મળવાનો છે. એની અંદર તું મારા હાથે એવું કંઈક લખાવી દે કે જેનો પાઠ કરવા માટે આ જગતના લોકોનો ઉદ્ધાર થાય. અને 35 વર્ષની તપસ્યા પછી મહાકાળી માતાએ માનગુરુની આ વાતને સાંભળી અને આ મહાકાળી માતાની કુમકુમ બાવણી માનગુરુને લખાવી અને માનગુરુને વચન આપ્યું જે કોઈ દુખિયારું હોય અને જો આ મહાકાળી માતાના કુમકુમ બાવણીનો પાઠ નિત્ય પ્રમાણે નિત્ય ક્રમે એક જ સમય એક સ્થાન પર બેસીને એક રાખીને મંગળવારનો ઉપવાસ કરીને જો આ બાવણીનો પાઠ કરવામાં આવે તો આ જગતનું કોઈ એવું કામ નથી કે જેને માં મહાકાળી ન કરી શકે. એટલી બધી ઉચ્ચ કોટીની આ બાવણી છે. એને માનગુરુએ કુદરતની સંજીવનીની ઉપમા આપેલી છે અને નરસિંહ મહેતાનો કેડાળો કીધો છે. માનગુરુએ એવું કીધું કે નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કરેલા. એવી જ રીતના કળિયુગની અંદર 52 ની પણ હજારો કામ મા મહાકાળી આ કુમકુમ બાવણી કરવાથી ભક્તોને કરશે એવું વચન મહાકાળી માટે આપેલું છે. તો આપણે કંઈ આ કળિયુગની અંદર આપણા માટે તપ કરીને ખૂબ દુઃખ સહન કરીને આખું જીવન એમાં એટલું કષ્ટ સહન કર્યું કે એમની વેદનાનું વર્ણન આપણને થાય નહીં. એટલું માનવીએ તપ કર્યું, એટલું કષ્ટ સહન કર્યું. શાના માટે કે આ જગતના નાના જીવનું કલ્યાણ થાય એના માટે એમણે કઠિન તપ કર્યું અને આ બાવણી આપણે આપી. હવે આપણે શું કરવાનું છે? માત્ર એનો પાઠ કરવાનો છે. એનો પાઠ કરીને આપણું જીવનનો ઉદ્ધાર કરવાનો છે. તો આજે આ લીંબાડા ગામની અંદર એ ભૂમિ પર આપણે માતાજીની મહાકાળી માતાની કુમકુમ બાવણીનો આ માન રથ લઈને અહીંયા આવેલા છે. બધા ભક્તોને વિનંતી છે કે આ મહાકાળી માતાની કુમકુમ બાવણીનો એટલો પ્રભાવ છે કે માતાજી એવું કીધું છે કે જે કોઈ આ મહાકાળી માતાના કુમકુમ બાવણીનો પાઠ કરશે એનો ઉદ્ધાર થશે. પણ જે લોકો આ બાવણી સાંભળશે કદાચ કોઈ સંજોગોમાં અહીંયા ન આવી શક્યા હોય અને ઘરે બેઠા બેઠા એ આ ગામની અંદર તો જ્યાં પણ બેઠા હોય ને જ્યાં જ્યાં એમના કાને આ મહાકાળી માતાની કુમકુમ બાવણીનો અવાજ એના શબ્દ પહોંચશે એ સર્વનું પણ કલ્યાણ થશે. એટલી ઉચ્ચ કોટીની ભાવના માનગુરુની છે. તો આપણે બધાએ હવે બધા જોડે મળીને દરેક જણને કોઈને મોડે બાવણી ન આવડતી હોય અહીંયાની પત્રિકા મેળવી લેજો અને અમારી જોડે જોડે 52 મહાકાળી માતાની કુમકુમ બાવણીના પાઠ આપણે બધાએ કરવાના છે. બધા સહકારથી સૌ કોઈ હવે પછીના 6 કલાક માત્ર ને માત્ર આ બાવણીમાં આપી અને આપણા દેશનું કલ્યાણ થાય એવા ભાવથી કળિયુગમાં ચાલી રહેલી કટોકટીમાંથી મા મહાકાળી આપણને બચાવે. આવા ત્રીજા વિશ્વ યુદ્ધના આડે આવીને આપણે ઉભેલા લોકો ખરેખર બહુ કઠિન છે. આપણે કોરોના જોયેલો છે એની તો કોઈ વેલ્યુ જ નથી. એટલું બધું ખરાબ સમય આવવાનો છે પરમાણુ કે જેમાં આપણે શ્વાસ પણ ન લઈ શકીએ. કોરોનામાં તો કોઈ પણ દવાખાને ગઈને આપણે બચી ગયેલા, પણ આ તો એવો યુગ આવવાનો છે કે આપણને શ્વાસ ન લેવાશે અને ત્યાં આપણે મૃત્યુ થઈ જાય. એટલો બધો કઠિન સમય આવવાનો છે. એમાં માનગુરુએ એવું કીધેલું છે કે આવા કોઈ ગુરુના સાનિધ્યમાં કે કોઈ સંતોએ લખેલા આવી કૃતિઓનો જો આપણે પાઠ કરીએ તો આ વિશ્વની અંદરથી માત્ર ને માત્ર 7 અબજની વસ્તીની અંદરથી ખાલી 65 થી 65 કરોડ લોકો જીવતા રહેવાના છે. એમાં આપણે જીવતા રહેવું છે એવો આપણો ધ્યેય નથી, પણ આપણે પ્રયત્ન કરી શકીએ ને કે ભાઈ હવે પછી જે પૃથ્વી બચવાની છે એ પાછી ફરી પવિત્ર રામ રાજ્યની સ્થાપના થાય અને એમાં રહેતા દરેક જીવ સુખી થાય એવા ભાવ સાથે આપણે આજે જે કંઈ આ બાવણી થશે એ સંપૂર્ણ બાવણીનું તપ આપણે વિશ્વ શાંતિ માટે અને માનવ જાતની કલ્યાણ માટે અર્પણ કરવાનું છે. તો બધા સહકાર આપજો અને અમારી જોડે જોડે બધા બાવણી
માતાજીનો પાઠ કરજો